આજનો વિડીયો સ્પેશિયલ ખેડૂત મિત્રો માટેનો છે। નમસ્કાર, એટ ધીસ ટાઈમ મીડિયા પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે। હવે તમારે ઉચ્ચ ગુણવત્તાવાળા મગફળીના બિયારણ માટે બીજે ક્યાંય ધક્કા ખાવાની જરૂર નહીં પડે, કારણ કે જીપી પીનટમાં તમને 100% ચોખ્ખું અને સારી ગુણવત્તાવાળું મગફળીનું બિયારણ મળશે। સૌથી પહેલા તો અહીંયા મગફળીને સાફ સફાઈ માટે મશીનમાં મૂકવામાં આવે છે। આ મશીનમાં મોટા ભાગનું ફોલાણ નીકળી જાય છે। જીપી પીનટમાં તમને ગિરનાર 4, ગિરનાર 5, રેમ્બો 20 નંબર, 22 નંબર, 32 નંબર, 39 નંબર અને 128 નંબરનું બિયારણ મળી જશે। મગફળી સાફ થયા બાદ 13 રાઉન્ડ સાયનામાં આવે છે અને આ રાઉન્ડ સાયનામાં ફાડો મગફળી, ઝીણી અને કટકી થઈ ગયેલી મગફળી બહાર નીકળી જાય છે। દાણો ડેમેજ ના થાય તેના માટે મગફળી સ્પાઇલર મશીનમાં નીચે આવે છે અને ડાયરેક્ટ ડિસ્ટોનર મશીનમાં જાય છે અને આ ડિસ્ટોનર મશીનમાં મગફળીમાં રહેલા કાકરા અને નાના મોટા પથ્થરો દૂર થઈ જાય છે। ત્યારબાદ મગફળી ગ્રેવિટી મશીનમાં આવે છે, જેમાં હળવું, પાતળું અને નબળું બિયારણ દૂર થઈ જાય છે અને આ છે સોટેક્સ મશીન। સોટેક્સ મશીનમાં મગફળી આવ્યા બાદ 100% સાફ થઈ જાય છે અને લાસ્ટમાં બિયારણ ટ્રેડિંગ મશીનમાં આવે છે, જેમાં એક ધારી ક્વોલિટીના દાણાનું બિયારણ પેક થાય છે। આ તમામ મશીનમાં પ્રોસેસ થયેલું બિયારણ એકદમ સારી ગુણવત્તાવાળું અને 100% સારું હોય છે। તો જ્યારે પણ તમારે મગફળીનું વાવેતર કરવાનું થાય તો એકવાર જીપી પીનટની મુલાકાત લઈ લેજો અને જો વધારે માહિતી મેળવવી હોય તો ઉપર આપેલા નંબર પર સંપર્ક કરી લેજો। એડ્રેસની વાત કરીએ તો જસદણ ગોખલાણા રોડ પર રામેશ્વર મંદિરથી 1 મિનિટના અંતરે જ જીપી પીનટ આવેલું છે અને આ વિડીયો તમામ ખેડૂત મિત્રો સુધી પણ પહોંચાડી દેજો।